નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલી નગર ભાજપમાં મધરાતે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. ટિકિટ માટે ખેંચતાણ અને અસંતોષનો ભડકો થવાનો ભાજપને ભય સતાવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે બારડોલી નગર ભાજપમાં ટિકિટ વિતરણને લઈને ભારે ડ્રામા સર્જાયો છે. પક્ષ દ્વારા ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં સતત વિલંબ થતા અને બીજી તરફ અડધી રાત્રે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાતા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળો વચ્ચે ગઈકાલે મોડી રાત્રે બારડોલી નગર ભાજપ કાર્યાલય ખાતે અચાનક હલચલ વધી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પક્ષ દ્વારા જાહેર યાદી બહાર પાડવાને બદલે બંધ બારણે ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ વાતની જાણ થતાં જ મોટી સંખ્યામાં કાર્યકરો અને દાવેદારો કાર્યાલય પર ઉમટી પડ્યા હતા. ચર્ચાઈ રહ્યું છે કે બારડોલી ભાજપમાં મોટા નેતાઓના પોતાના માનીતા માણસોને ટિકિટ અપાવવા માટે સ્થાનિક નેતાઓ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. પોતાના માણસોની ગોઠવણ કરવાની લહાઈમાં મોવડી મંડળ કોઈ ચોક્કસ નિર્ણય પર ન પહોંચી શકતા આખું કોકડું ગૂંચવાયું છે. હાલ તો બારડોલી નગર ભાજપ કાર્યાલય છાવણીમાં ફેરવાઈ ગયું છે. એક તરફ ફોર્મ ભરવાની ઉતાવળ છે અને બીજી તરફ રાત્રિ દરમિયાન નગર ભાજપ કાર્યાલયે કાર્યકરોની દોડધામ વધી ગઈ છે.